નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સંગત તરંગોની હવામાં ઝડપ એટલે કે ધ્વનિ તરંગોની હવામાં ઝડપ એના આધારિત સ્વાધ્યાયનો ચોથો દાખલો 15.4 એ સમજી લઈએ. આ એમસીક્યુ જે નીટ જેવી પરીક્ષા લેવાય છે એના જે કન્સેપ્ચ્યુઅલ એમસીક્યુ છે એના માટે ઇમ્પોર્ટન્ટ નીટ અથવા તો જેઈ માટે. પ્રશ્ન શું છે એ પહેલા સમજી લઈએ. આપણે હવામાં ધ્વનિ તરંગોની ઝડપનું સૂત્ર v બરાબર અંડરરૂટ ગામા પી અપોન રો એ તારવી લીધું છે. આ પરથી આપણે ત્રણ વસ્તુ નક્કી કરવાની છે. પહેલું તો હવામાં ધ્વનિ તરંગની ઝડપ દબાણ પર આધાર રાખતું નથી. તાપમાન વધવાથી વધે છે અને ભેજ વધવાથી વધે છે. તો પહેલા એક આપણે સમીકરણ નાનકડું એવું જોઈ જોઈએ. v બરાબર ગામા પી અપોન રો માં રો બરાબર m બાય વી મૂકતા, કેમ કે આપણે જાણીએ છીએ ઘનતા બરાબર દળના છેદમાં કદ થશે. તો v બરાબર અંડરરૂટ ગામા પી અપોન રો એ થશે m બાય વી બરાબર અંડરરૂટ ગામા પીવી અપોન એમ. આને આપણે કહી દઈએ પરિણામ નંબર 1. હવે આપણે વન બાય વન બધા પોઈન્ટ્સ જોતા જઈએ. પહેલું આપણે જોઈએ એ નો જવાબ. હવે સમીકરણ 1 માં સમતાપી પ્રક્રિયા માટે પીવી બરાબર આરટી મ્યુ બરાબર 1 મોલ લેતા, મ્યુ બરાબર જો આપણે 1 મોલ લઈએ તો 1 મોલ હવા માટે પીવી બરાબર આરટી થાય. આરટી પરથી અચળ તાપમાને પીવી બરાબર અચળ થાય. અને તમે જુઓ છો અહીંયા ગામા અને એમ તો અચળ જ છે. આથી સમીકરણ 1 માં ગામા અને એમ અચળ હોવાથી ઝડપ v અચળ થાય. આમ આ ખાસ યાદ રાખજો, અચળ તાપમાને હવામાં ધ્વનિ તરંગોની ઝડપ દબાણ પર આધારિત નથી. આ સરસ છે. અચળ તાપમાન હોય તો જ એ દબાણ પર આધાર રાખે નહીં, એ ખાસ સમજવાનું છે. સેકન્ડ પોઈન્ટ આપણે જોઈ લઈએ બી. આ પણ સરસ છે. તાપમાન વધવા સાથે વધે છે. આપણે જેમ જાણીએ છીએ એમ અવસ્થા સમીકરણ પીવી બરાબર આરટી અગેન મ્યુ બરાબર 1 મોલ માટે પીવી બરાબર આરટી સમીકરણ 1 માં મૂકતા v બરાબર અંડરરૂટ પીવી એની બદલે અહીંયા આરટી મૂકીએ તો ગામા આરટી બાય એમ થાય, જેમાં ગામા આર અને એમ અચળ હોવાથી વી ચલે છે. જો આ અચળ છે, આર અચળ છે, એમ અચળ છે, વી ચલે છે, રૂટ ટી મળે. આમ તાપમાન વધતા ઝડપ વધે છે. આ સેકન્ડ નો આન્સર થયો. હવે થર્ડ નો આન્સર જોઈ લઈએ.
એ બી અને છેલ્લું સી આર્દ્રતા એટલે કે ભેજ. હવે આમાં તમારે આ યાદ રાખવું પડશે. આમ તો ખબર હોય તો વધારે સારું, જો ન ખબર હોય તો સૂકી હવાની ઘનતા ભેજવાળી હવાની ઘનતા કરતા વધુ હોય છે. તો જો આપણે સૂકી હવાની ઘનતાને રો ડ્રાય કહીએ અને ભેજવાળી હવાની ઘનતાને રો મોઇસ્ટ કહીએ, મોઇસ્ચર ઉપરથી, તો રો ડ્રાય જે છે એ ગ્રેટર ધેન રો મોઇસ્ટ મળે. હવે આપણે જાણીએ છીએ આ સમીકરણ તમને આપ્યું જ છે ગામા, અહીંયા હું લખું છું v બરાબર અંડર રૂટ ગામા પી બાય રો પરથી v ચલે છે 1 અંડર રૂટ રો. તમે જુઓ છો એમ v ચલે છે અંડર રૂટ રો થશે 1 રો. આમ v આ સંબંધ ઉપરથી ડ્રાય વ્યસ્ત પ્રમાણમાં છે, જોજો બરાબર, લેસ ધેન v મોઇસ્ટ એટલે કે સૂકી હવામાં ઝડપ ઓછી હોય. જે આપણને કીધું છે ભેજ વધે એટલે ઝડપ વધે, વી મોઇસ્ટ જે છે એ વધશે. સૂકી હવામાં ઝડપ ઓછી હોય એટલે ભેજ વધતા ઝડપ વધે છે, કેમ કે રો છે એ ઘટે, એટલે રો ઘટે એટલે વી વધે, વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે. એટલે હવામાં ધ્વનિ તરંગોની ઝડપ 3 રાશિઓ તાપમાન, દબાણ અને શું કહેવાય ભેજ, એની સાથે કઈ રીતે ફેરફાર થાય છે ને આ સૂત્ર ખાસ અગત્યનું છે. આના રિલેટેડ એમસીક્યુ હોય છે વી ચલે છે અંડર રૂટ ટી પરના, એના પરનો આ દાખલો છે. થેન્ક યુ વેરી મચ.